નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર વઢવાણ મૂલચંદ રોડ ઉપર આવેલ શ્રીમતી મૂંગીબેન કન્યા છાત્રાલય ખાતે ઝાલાવાડના મધર ટેરેસા એવા સમાજ રત્ન સ્વ મૂંગીબેન મકવાણાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને હાલ આ કન્યા છાત્રાલયના સંચાલક દિનેશભાઈ વાજા, જેઓએ 7 વર્ષથી મૂંગીબેનની યાદમાં અને મૂંગીબેનનું કન્યા કેળવણીનું સપનું સાકાર કરવાના હેતુથી દિલથી રાત દિવસ હાલ 180 દીકરીઓની દેખભાળ અને રખેવાળી કરે છે, તેમજ આ દીકરીઓ ભણી ગણીને સમાજનું અને તેમના માતાપિતા અને પરિવારનું નામ રોશન કરે તેવી ભાવના સાથે આ સંસ્થાને પોતાના પરિવારની જેમ દિલથી ચલાવે છે। જ્યારે સ્વ મૂંગીબેન મકવાણાનું જીવન એક પ્રેરણા સ્ત્રોત બનીને અવિરત જ્યોત પ્રજ્વલિત રાખી શિક્ષણ અને મહિલા કલ્યાણ કન્યા કેળવણીને જીવન મંત્ર બનાવી અંતકાળ સુધી કાર્યરત રહ્યા। પ્રતિભાશાળી મહિલા એવોર્ડથી સન્માનિત કરાયા હતા। મહિલા સોશિયલ વેલફેર એસો વઢવાણ અને લીંબડીના મેનેજિંગ ટ્રસ્ટી અને સ્વ અરુણાબેન મહેતા આદર્શ કન્યા છાત્રાલયના સ્થાપક અને ધોરણ 6 થી 12 પ્રાથમિક શાળા માધ્યમિક શાળા સંચાલિકા વગડિયા હાઈસ્કૂલના આચાર્ય, જેઓને સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ રત્ન એવોર્ડથી સન્માનિત થનાર મહિલા દિન ઉજવણી પ્રસંગે વિમેન એક્સેલન્સ એવોર્ડ શ્રી ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરાયા। સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષણ રત્ન એવોર્ડથી સન્માન તેમજ સંઘર્ષ પ્રેરણા અને કરુણાની મૂર્તિ સમા કેળવણીકાર શ્રીમતી મૂંગીબેન મકવાણાનું દુઃખદ નિધનના કારણે સમગ્ર સમાજ ઘેરા શોકની લાગણી અનુભવે છે, જ્યારે સુરેન્દ્રનગરના મધર ટેરેસા એવા મૂંગીબેનની ખોટ કદી નહીં પૂરાય તેવું સંસ્થા સંચાલક સહિત આ સંસ્થાના અભ્યાસ કરતી દીકરીઓએ પોતાની વેદના વ્યક્ત કરી હતી। જ્યારે અનુજાતિ વર્ગમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી સમગ્ર જીવન મહિલા વિકાસ અને કન્યા કેળવણી માટે ન્યોચાવર કરનાર સ્વ મૂંગીબેન મકવાણાને સમગ્ર સમાજ દ્વારા શબ્દાંજલિ સાથે સહૃદયાંજલિ અર્પણ કરી છે। તેમજ આજે 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંસ્થા દ્વારા સ્વ મૂંગીબેન મકવાણાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેરના અગ્રણી આગેવાનો જેમાં જીએલ મકવાણા, અમૃતભાઈ મકવાણા, માજી ધારાસભ્ય અરવિંદભાઈ આચાર્યના દીકરી તૃપ્તિબેન, વાલેરાભાઈ અને સંસ્થાના સંચાલક દિનેશભાઈ વાજા સહિત શાળાના શિક્ષકો સહિતની ટીમ તેમજ આ સંસ્થામાં અભ્યાસ કરતી દીકરીઓએ સ્વ મૂંગીબેન મકવાણાને હૃદયથી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આજે આ સંસ્થામાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સર? આજરોજ સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ મૂંગીબેનની 7મી વાર્ષિક પુણ્યતિથિ છે, તે નિમિત્તે અમે બાળાઓ સહિત સંસ્થાના તમામ સ્ટાફ સહિત અને આગેવાનો સહિત મૂંગીબેનને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરી છે। હાલ કોણ કોણ આગેવાનો છે અને અત્યારે કેટલી બાળાઓ છે? આજના આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદભાઈ આચાર્ય સાહેબના દીકરી બેન શ્રી તૃપ્તિબેન, અમારા આગેવાન શ્રી જીએલભાઈ મકવાણા, વાલેરાભાઈ, અમૃતભાઈ મકવાણા અને અમારી ટીમ આજરોજ મૂંગીબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યા છે। મૂંગીબેન વિશે તમે આપ શું કહેશો? જે એમની નાની ઉંમરમાં જેમને આ દીકરીઓ માટેની ચિંતા કરી એ બાબતે આપ શું કહેશો? મૂંગીબેન સૌપ્રથમ તો શિક્ષિત પીએચડી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે। એનો લક્ષ્ય હતો કે શિક્ષિત બનો અને શિક્ષિત બનાવો। સૌપ્રથમ એને એમ કીધું કે હું શિક્ષિત હશે તો બાળાઓને શિક્ષિત કરીશ। એને કન્યા કેળવણી ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને પોતાનું તન મન ધનથી બહેનોને શિક્ષિત બને, સંગઠિત બને અને સંઘર્ષ કરે એવો એ પોતે એક મંત્ર આપ્યો છે। સરકારનો પણ ધ્યેય એવો છે કન્યા કેળવણી અને કન્યા પડે એવું છે, તો એ બાબતે આપ શું કહેશો? સરકાર પોતાની રીતે ખૂબ મહેનત કરે છે દીકરીઓ માટે પ્રોજેક્ટ, દીકરીઓ માટે સ્વનિર્ભર માટે લોનથી માંડીને પોતે પગભર થાય એના માટે અથાગ સરકાર પ્રયત્નો કરે છે। અમારી પણ ફરજ છે કે અમે પણ એનજીઓ જે અમે નાના નાના જે ક્ષેત્રો ચલાવીએ છીએ એમાં બાળાઓને ઉપયોગી કાર્યક્રમો અને શિક્ષણમાં આગળ વધે એવું અમારા કાર્યક્રમો કરીએ છીએ। હાલ આપણી સંસ્થામાં કેટલી દીકરીઓ રહેતી હશે? આજે સરકારની સામાજિક ન્યાય અને અધિકારિતાની માન્ય સંખ્યા અમારે 129 છે અને અમે પ્રવેશ આપ્યો તો 191 અને હાલ અમારી પાસે 176 બાળાઓ આજની તારીખે હાજર છે। આ સંસ્થાને હજુ મજબૂત બનાવવા માટે દાતાઓને શું સંદેશો આપશો?
દાતાઓ અમને મદદ કરે છે અમારી કામગીરીની હિસાબે, અને જે લોકો અમારી સંસ્થાની મુલાકાત લે છે અને એ લોકો અમને અવશ્ય મદદ કરે છે.